તો ન્યૂઝ કેપિટલ પર સૌથી મોટા સમાચાર જ્યાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને બીજેપીના તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે। 2 દિવસ ગાંધીનગરમાં જ રહેવા માટે સૂચના અપાઈ છે। ગુરુવાર અને શુક્રવારે ગાંધીનગરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે। તો ગુરુવાર અને શુક્રવાર આ 2 દિવસ ગાંધીનગરમાં જ તમામ ધારાસભ્યોને રહેવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। કોઈ પણ ધારાસભ્ય બીજેપીનું એ ગાંધીનગર ન છોડે 2 દિવસ માટે। ગુરુવાર અને શુક્રવાર આ 2 દિવસે કે જ્યારે દિવાળી પહેલા જ હવે નવા વર્ષે નવું મંત્રીમંડળની રચના થઈ રહી છે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે હવે તમામને ધારાસભ્યોને બીજેપીના સૂચના આપી દેવામાં આવી છે કે તે લોકો 2 દિવસ ગાંધીનગર ન છોડે। વધુ વિગતો પણ મેળવીએ। સંવાદદાતા મલ્હાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, તમામ બીજેપીના ધારાસભ્યોને સૂચના આપી દેવાઈ છે ગુરુવાર શુક્રવાર ગાંધીનગરમાં રહેવું, શું વધુ અપડેટ? ચોક્કસથી અત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે પ્રકારે શક્યતાઓ સેવાઈ રહી છે તે વચ્ચે શપથ સમારોહનું પણ રાજ્ય સરકાર જે છે તે આયોજન કરી રહી છે। આવતીકાલે મુખ્યમંત્રી જે છે તે રાજ્યપાલને મળશે અને નવા મંત્રીમંડળની અંદર જે ધારાસભ્યોનો જે મંત્રી તરીકેનું સ્થાન આપવાનું છે તેને લઈને જે છે તે નામોની યાદી જે છે તે રાજ્યપાલ સમક્ષ રજૂ કરશે અને જે મંત્રીઓનું પરફોર્મન્સ સારું નથી તે મંત્રીઓને પણ જે છે તે બાદબાકી કરવાની છે, તેમની પણ યાદી રાજ્યપાલને આપશે। જો કે દિવાળી પહેલા શપથવિધિ યોજાય છે તે પ્રકારનું રાજ્ય સરકારનું અને પાર્ટી હાઈકમાન્ડનો આદેશ છે, જેને કારણે રાજ્ય સરકારે તૈયારીઓ તેજ કરી છે। પાર્ટી કાર્યાલયથી તમામ ધારાસભ્યોને જે છે તે ગાંધીનગર ખાતે હાજર રહેવાની સૂચના આપી છે। એટલે ભાજપના તમામ ધારાસભ્યો જે છે તે આવતીકાલથી જે છે તે ગાંધીનગરમાં ધામા નાખશે અને ત્યારબાદ જે મંત્રી નું પરફોર્મન્સ ખરાબ હશે તે લોકોની બાદબાકી કરશે અને જે ધારાસભ્યો જે સામાજિક ક્ષેત્રમાં આગળ હશે, યુવાનો સાથે સંકળાયેલા હશે, સમાજમાં તેમની પ્રતિષ્ઠા હશે, સારું કામ કરતા હશે તેવા ધારાસભ્યોને જે છે તે પાર્ટી હાઈકમાન્ડની સૂચના પ્રમાણે મંત્રી તરીકેના શપથ લેવાની જે છે તે સૂચના આપીને તે લોકોને નવનિયુક્ત મંત્રી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવશે। એટલે કે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા જે છે તે તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ગાંધીનગર હાજર થવાની સૂચના આપવામાં આવી છે। બિલકુલ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।